हेलो यूट्यूब फैमिली केम छो मजामा जशो तमे बधाय अने जो आपणे ब्लॉग स्टार्ट करी दीधो छे तो जय माताजी जय मां मोगल केम छो बधाय मजामा तमे लोको बधी मजामा जशो अने जो अमारा मां ने छे ने अहींया खातर वावलन छे ने ते वावले खुशीबेन ने अने आपणे छे ने आ दवा छे ने मिक्स करवानी छे आमां केम के आ पाउडर छे ने खातर भेगो छे ने मिक्स करवानो छे पाउडर ने अने जो आ खातर वावली ने चोखुं करी नाख्युं छे तो आना भेगुं छे ने मिक्स करवानुं छे जो एवी रीतना मिक्स करवानुं छे अमारी खुशीबेन के ने एवी रीतना तो हालो आपणे मिक्स करवानुं छे तो मिक्स करी दीए खुशी मोबाइल पर खातर में पाउडर मिक्स करवा हाटू थईने पहेला छे ने खातर ने वावली नाख्युं खातर ने फर्स्ट क्लासनुं वावली अने आपणे छे ने पछी एनी उपर पाउडर मिक्स करीए ने तो एम के પાંદડા होय ने एमां दाज न पड़े बाकीनो ओलो जे खातरनो भूको होय ने ए પાંદડા उपर आवे એટલા માટે થઈને પછી છે ને ખાતરને ફર્સ્ટ ક્લાસનું વાવલવું પડે વાવલી અને પછી એની ઉપર આપણે પાવડર નાખીએ ને તો વાંધો ન બાકીનું છે ને પાંદડામાં દાઈસ પડી જાય ને તો એની હિસાબેથી ખાતર તો મિત્રો ઘઉંમાં આપણે પીરહાઈટ આવી ગઈ ને એટલા માટે આ પાવડર મિક્સ કરવાથી છે ને પીરહાઈટ હટી જાય એટલે ખાતરમાં જ આપણે મિક્સ કરી અને આ પીરહાઈટ છે ને હટાડવા માટે થઈ અને આ પાવડર આપણે છે ને મિક્સ કરવો પડે અને પાણી વારી અને આ પાવડરને છે ને આપણે ખાતર વેણી દેવાનું ઘઉંમાં એટલે પીરહાઈટ છે ને હટી જાય મિત્રો હવે છે ને તો હાલો મિત્રો હવે છે ને આપણે ખાતર બાતર બધી કમ્પ્લીટ સટાઈ ગયું અને કમ્પ્લીટ બધી નાખી દીધું અને છે ને હવે ભજીયા બનાવવાના હતા તો ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી છે હવે તમે જોઈ શકો છો તો હાલો હવે શરૂઆત કરી દઈએ ભજીયા બનાવવાની તો જો તમે જોઈ શકો આપણે બનાવવાનું તૈયાર થઈ ગયું છે બધી ભજીયાને એવું બનાવવાનું છે ને તો જો ભજીયાનું બધીનું ઘાણ અને બધી તૈયાર તમને બતાવું जो आमा छे ने लींबू छे ने आ मेथीनुं घाण छे अने आमा मरचानुं घाण छे अने वा जो लींबू मोरे ने आमा धाणा छे आमा छे ने धाणा छे मारे ग्लासमां नाखी दीधा ग्लासमां वाटीने धाणा नाखी दीधा अने बा अहींया छे ने चटणी नाखे छे केम के हजी मीठी हज आगळी अने ओलामां तेल थाय लींबू मोरी नाखे जो भाई रस काढीए એટલે હાજીના ફૂલ છે ને એમાં ફોડી નાખીએ ને તો પછી આવે છે જો ભાઈ હલાવે છે આવી રીતે થઈ ગઈ છે આમાં પોદા પોદા થઈ ગયા છે એને ઘોરવી પડશે એટલે હું આડી થઈ જ જાય આમાં તેલ છે ભાઈ તેલ થવાની છે હજી ભજીયા બનવાની વાર છે આવી રીતના હે બધી અને અત્યારે છે ને अंधारू थई गयुं छे थोड़ुं थोड़ुं अंजवारू छे खुशी ने बेन भाई वहां टीवी जोई छे शुं करो खुशी टीवी जोस ने हवे मारे छे ने दूध देवा जवानुं छे तो हुं छे ने दूध देतो आવું दूध देतो आવું ने પછી છે ને ભજીયા બનાવીએ ને એ બતાવું મિત્રો આપણે છે ને હવે જો ગાહણ બાંધવાની તૈયારી કરી લીધી છે ગાહણ બાંધવાનું ચાલુ છે અને આવી રીતના ગાહણ બાંધીશ क्या मरचा आ तो ओला बनेवा लागे बटेटा वाला छोकरा लसण नाखવાનું છે लसण નાખી દીધું આપણે મેથીની ભાજી છે મોબાઈલ લઈ લો મેથીની ભાજી છે तेल गरम થાય છે ખબર નહીં પડતી હોય લીંબુ લીંબુ ને હાજીના ફૂલ બે ભેગું છે ખુશી છે કઈ આ શું છે વઘાણી વઘાણી નાખવાનું વાયડા નો લાગે વઘાણી નાખીએ ને તો વાયડા નો લાગે ભજીયા વઘાણી નાખવાથી વાયડા નો લાગે બરાબર ને तो તમે જોઈ શકો છો હવે ગાહણ બંધાઈ ગયું છે આપણું આ મીઠાનું પાણી છે મીઠાનું પાણી આવે છે બાપા તો આવે જારા મજા આવતી બાપાને तो मित्रों આપણે છે ને ભજીયા બનાવવાનો લોટ તૈયાર થઈ ગયો અને જો ભજીયા છે ને મૂક્યા રાખે કેમ કે તેલ ફૂલ ગરમ થઈ ગયું છે અને જોઈ શકો છો તમે તેલે આપણે ભજીયા આવે છે ઉપર બનીને અને
ફર્સ્ટ ક્લાસનું હવે છે ને ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો હવે હાલો મૂકા રાખીએ ફટાફટ ભજીયા, અને હવે ભૂખે બહુ જ લાગી છે. તો હવે થોડીક મદદ કરવા લાગું, કેમ કે હવે મારે ખાવું પડશે, એટલે થોડીક મદદ તો કરવી પડશે. તો હવે ભજીયા બનાવી નાખ્યા, અને હું થોડીક ડુંગળીને મોરવાની છે તો મોરી નાખ. ને મિત્રો આ અત્યારે છે ને તેલ ફૂલ ગરમ થઈ ગયું ને એની હિસાબે છે ને વધી ગયું છે ઓલું. એવડા તો છે, પછી આથી પછી કેવડા આપણે થોડાક બનાવવાના હોય તો પછી નાના નાના જ બનાવાય. મોય મોય ના મૂકી દેવાય. સવારે ગયા હતા. હા સવારે મોતીમાં એક મિનિટ. તો મિત્રો જો હવે આપણે છે ને ભજીયા ફૂલ તેલ થઈ ગયું, અને જો કમ્પ્લીટ છે ને બને, અને અહીંયા છે ને જારો રાખી દીધો તો એમ કે તેલ છે ને એમાં ને મારી, અને અહીંયા જો બનવાનું ચાલુ છે અત્યારે. જો આ બને ઉભી બનાવે. બેન કીક છે ને. તો જો હવે ગોટા બની ગયા છે. એવડા બનાવ્યા તો આનાથી મોટા બનાવ ના મસ્ત બનાવે તો. મોટા મોટા ઇનાસી મોટા મોટા કેવા કે હવે તો મસ્ત બની ગયા, તૈયાર થઈ ગયા. ફૂલીન દાણા જેવા થાય પછી ખબર પડે લોટ મૂકે ત્યાં ડાયરેક્ટ ખરાબ થઈ જાય. મસ્ત સડી ગયા. તને ખબર હોય સડી ગયા? જોઈ લો. નહીં મસ્તી વારસી જો પાકવા દે. મસ્ત છે પોત સારું છે. તો મિત્રો જો ભજીયા સડી ગયા છે, અને હવે છે ને હું શાખી લઉં. મસ્તી ના બની ગયા. તો મિત્રો હવે છે ને ભજીયા બની ગયા છે, અને જો જમવા બેઠી ગયા છે. તો હવે જો જમવાનું તૈયાર થઈ ગયું, અને જો આ છે ને આપણે જમવામાં દૂધ છે, ચટણી છે, ડુંગળી છે, મૂળો છે, અને આ છે ને ભજીયા છે. આ મૂળો અત્યારે નથી ખાવાનો, કેમ કે આ ના પાડે કે સકરો ઓરેસ, એટલે મૂળો બૂળો નથી ખાવાનો. તો હાલો હવે છે ને આપણે જમી લઈએ. અને જો મારી માં છે ને અહીંયા જમીશ, અને આ છે ને બનાવીશ અહીંયા ગરમ ગરમ બનાવીશ. મસ્ત ના બના મસ્ત બના. તો મિત્રો આ આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ અને સમાપ્ત કરીએ. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો સબસ્ક્રાઈબ તો કરી જ લેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જાતા.